ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે રાત્રે વરસાદ પડ્યો છે. 2-4 દિવસ થઈ ગયા છે, ખેતરે નથી ગયા. તો હવે આપણે ખેતરે જવાનું છે, કપાસ ને બધું જોવા માટે ખેતરે ફરતા આવીએ. તો ગાઈસ, હવે આપણે ખેતરે જવાનું છે આજે. તમે શું કરો છો? સવારમાં વરસાદ કેવો છે? કમેન્ટમાં જણાવજો. બાકી મજામાં ને? તો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ. ચા બા પી લીધી છે? તમે પી લીધી છો ને? ચાલો તો આપણે હવે ખેતરે જઈએ. તો ગાઈસ, આપણે વાડીમાં આવી ગયા છે. હવે વાડીએ કાંટો મારી લઈએ. હવે આ બાજુ તો કેવો કપાસ છે જોઈ લઈએ. કેટલા 4-5 દિવસ થઈ ગયા ભાઈ, વાડીએ પણ નથી આવ્યો. તો હવે શું કરવાનું યાર, વરસાદ જ ઘણો પડે છે, શું કરવાનું. હવે જો આપણે વાડી આવી ગયા છે. કપાસ તો મોટો થઈ ગયો છે, હું તમને બતાવું. જો છે ને, આ જો કપાસ સારો થઈ ગયો છે. કપાસમાં તો હવે જો આ મસ્ત છે કપાસ. હું તમને મારો બતાવું કેવો છે. તો ગાઈસ, આ જો કપાસ, આ તો કપાસમાં ભમરું પણ ચાલુ થઈ ગયું છે. જો છે ને, આ કપાસમાં ભમરું પણ ચાલુ થઈ ગયું છે. કપાસ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. લાગે એવો છે 2-4 રૂપિયા કમાઈ આપશે. તો આપણો કપાસ છે. તમારો કેવો કપાસ છે એ તો કહેજો. તો ગાઈસ, આપણે ખેતરમાં આંટો મારીએ છીએ. વરસાદમાં પાણી ભરેલું છે આ બાજુ, એ જોઈએ. હવે ગાઈસ, આપણે આ બાજુથી આમ જઈએ. જો આ બાજુ કેવો કપાસ છે, એકદમ મસ્ત છે. અને આ બાજુ છે ને આગળ ભીંડા છે ને ગોવાર છે, એ પણ તમને બતાવીશ. તો આ બાજુ આપણે જઈએ. અને મારા વાલા મિત્રો, મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. યાર, તમે લાઈકો તો ઠોકતા નથી યાર. લાઈકો ઠોકો, ભરીને ઠોકો. ગુજરાતીને કંઈક આગળ વધારો. અને આવા વિડીયો તમને ગમતા હોય ને તો મને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. અને તો મને પણ મજા આવે વિડીયો બનાવવાની. તો મારા વાલા મિત્રો, એક સબસ્ક્રાઈબ તો કરો. હવે જો આ બાજુ આપણે ગોવાર બાજુ આવી ગયા છે. આ જે છે ને, આ દૂધી છે. આ બાજુ આ દૂધી વાવેલી છે. તો ગાઈસ, આ છે, આ બધી દૂધી છે. આ બાજુ આ દૂધી છે, પછી આ ગોવાર છે, પેલી બાજુ ભીંડા છે. હું તમને બાજુમાં જઈને બતાવીશ. આ જો આ બધી દૂધી છે, પછી આ આપણો ગોવાર છે. આ ગોવાર છે, જો છે ને, આ બધો આપણો ગોવાર છે. આ એક આખો ડાર્યો ગોવાર નાખેલો છે. આ બધો આ બાજુ આખો ડાર્યો ગોવાર છે. અને પેલી બાજુ ભીંડા છે, એ પણ હું તમને ભીંડા બતાવું. ને આમાં શાકભાજીમાં એવું છે કે આપણે શાકભાજી વાવીએ બરાબર, તો આમાં થોડી ઘણી આપણી ખર્ચી અને આપણી મજૂરી રોકડી આવક હોય છે. તો થોડો આપણે ફાયદો થાય છે. રોકડા મળે તો વળી આપણે ઘર કામમાં છે, કાંઈ દવાનો ખર્ચો આવો ફલાણો ઢીકણું નીકળી આવે છે. એટલા માટે આપણે શાકભાજી વાવીએ છીએ. હવે જુઓ, આ આપણા ભીંડા છે. આ બાજુથી છેઠ એક આખો ઢાર્યો ભીંડા નાખેલા છે. હવે ભીંડા પણ હવે તૈયારી જ છે લાગવાની. અને આ ભીંડા તો પાછા એવા છે, ઓર્ગોનિક છે. આમાં કોઈ ખાતર કે કોઈ દવાનો છંટકાર આપણે કરતા નથી. અને આ ભીંડામાં કોઈ જાતનું કે કાંઈ નહીં, ખાલી દેશી ખાતર આમાં નાખવામાં આવે છે. જુઓ, અને એકદમ કમ્પ્લીટ છે. કલરમાં પણ બરાબર છે. અને તમને હું બતાવીશ. ભીંડા હવે લાગવાની પણ તૈયારી છે, તો હું તમને એ પણ બતાવીશ. જો આ ભીંડાની તૈયારી છે લાગવાની. આ બધું ભીંડા આવવાની તૈયારી છે. જો હવે ભીંડા લાગવાની તૈયારી છે. અને આ ચાલુ, હવે તો સમજી લો ને, હવે ઝાઝો ટાઈમ નથી આમાં. આ જો ભીંડાની તૈયારી છે. તો ભીંડા પણ એકદમ સરસ છે. બધું કમ્પ્લીટ મસ્ત છે. હવે આપણે પેલી બાજુ પિન્ટો અને પેલો દરવાજો બનાવે છે, એ બાજુ આપણે જઈએ.
ગાઈસ હવે આપણે આ બાજુ આવી ગયા છે. પેલી આપણી એક ગાય ઘાસ ખાય છે અને તડકો ઘણો છે, ગરમી પણ ફૂલ છે, વરસાદ આવવાની ફૂલ સંભાવના છે. અને અંબાલાલ પટેલ આગાહી પણ કરેલી છે, તો વરસાદ તો આવવાનો જ છે. અંબાલાલ પટેલની આગાહી તો સાચી જ પડે છે ને. તો ગરમી ફૂલ છે, એકદમ ભારે ગરમી છે. આપણી પેલી ગાય ઘાસ ખાય છે, જો ઘાસ ખાય છે, જર્સી ગાય છે. પેલી બાજુ પેલા લોકો જાપો બનાવે છે, ત્યાં જઈએ શું કે છે થોડુંક જોઈ આવીએ. બાકી તો આમ સીધે બાંધે છે, કેમ કે ભેંસો છે, કઈ આમાં જાનવર ના આવી જાય એટલા માટે. તો ગાઈસ આપણે ખેતરમાં આટો મારી લીધો છે, મસ્ત વરસાદ ફૂલ છે, હમણાં બંધ છે અને ગરમી ફૂલ છે, એટલે વરસાદ આવવાની સંભાવના છે. તો આ બાજુ આપણે નોનજી અને પિન્ટો જાપો બનાવે છે અને આપણે પણ હવે કોઈ બીજું કામ છે તો કામ કરીએ. અને હવે આપણે જો પેલા બનાવે છે ને ગબ્બરસિંહ જાપો, હા આનાજીનો છોકરો ઉભો છે. આ બાજુ જો કેવી રીતે જાપો બનાવે છે. અહીંયા બેસો કોઈ જાનવર ના આવી જાય એટલા માટે. તો ચાલો હવે ગાઈસ, આપણે પણ ગરમી ફૂલ થઈ છે, તો હવે ઘરે જઈએ. હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા આવજો, બાય બાય. અને લાઈક ઠોકજો બરાબર, અને વિડીયોને જેટલું બને એટલું શેર કરજો.